કે ડીએપી ખાતર લે છે ખેડૂતો ફરજિયાત નેનો ખાતર આપે. આ સરકાર ખોટું બોલે છે કે હું કહું છું મંડળીવાળા ખોટું બોલે છે? સરકારને એમ જ કહેવાનું, જે ટેકાના ભાવમાં ખેડૂતને બહુ તકલીફ પડે છે. ઓકે, પાણીનો નર્મદાની લાઈન નીકળી છે પણ અહીંયા પાણી કોઈને લાભ મળતો નથી. વાવણી કરવાના હતા ને આ સીઝન છેલ્લે શિયાળુ પાકની, હા. ત્યારે એક પણ થેલી ખાતર મળતું નહોતું. પાવર આપે છે ને એમાં 8 કલાક કોઈ દિવસ પૂરો પાવર આપતા જ નથી. હા હા અને એક ક્યારામાં 6 થી 7 ખેલે ઝટકા પાવર ડ્રીપ કરે હા. ત્યારે ક્યારો ભરાય. સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા જયકારો બોલાવીએ અને પછી કાર્યક્રમની શરૂઆત કરીએ. તો બે હાથ ઊંચા કરીને બધાએ જય બોલવાની છે. જગતના તાતની, આ દુનિયાના સ્ટારની, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે ખેતીવાડીમાં થોડોક સમય કાઢીને તમે અત્યારે આ પ્રોગ્રામમાં આવ્યા છો. આ પ્રોગ્રામનો મેઇન હેતુ એવો છે કે ઘણી બધી વખત આપણને બરાબર બજાર ભાવ નથી મળતા, ટેકાના ભાવ નથી મળતા, એમએસપી કઈ રીતે આપણને આપવામાં આવે છે એ આપણને કાંઈ પણ પ્રકારની ખબર નથી હોતી. અને ખેતીવાડીમાં અને તમારા માની લો કે આજુબાજુના ગામડાના વિસ્તારોમાં ઘણા બધા એવા પ્રશ્નો છે જેનાથી આપણને ખબર ના હોય. ઘણી બધી સરકારની એવી યોજના આવતી હોય, સબસિડી આવતી હોય, એની આપણને ખબર નથી. વધારે આપણે વાત કરીએ તો જમીનમાં અને ખેતીમાં આપણે લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખીએ છીએ. હવે ખર્ચા પાછળ પણ આપણને ઉત્પાદન નથી મળતું, રિઝલ્ટ કાંઈ મળતું નથી. એના માટેનો ખેડૂત મિત્રોને ધ્યાનમાં લઈને આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી એક એવો કાર્યક્રમ રજૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ખેડૂત બનશે મહારાજા. શા માટે ખેડૂત મહારાજા? તો કે અત્યાર સુધીમાં કોઈ પણ મોટી આપણે મિટિંગોમાં જઈએ, મોટી સભામાં જોઈએ તો ઘણા બધા નેતાના સન્માન કરવામાં આવે છે, ઘણા બધા અધિકારીઓના સન્માન કરવામાં આવે છે, ઘણા બધા સારા એવા બિઝનેસમેનોના સન્માન કરવામાં આવે છે. પણ તમે એવા એકય પણ જગ્યાએ એવું એકય પ્લેટફોર્મ નહીં જોયું હોય કે જ્યાં આપણા ખેડૂતોનું સન્માન થતું હોય, ખેડૂતોને આગળ લઈને બધું કામગીરી કરવામાં આવતી હોય. જોયું છે કોઈ એવું? તો એવો પહેલો કાર્યક્રમ એટલે કે ખેડૂત બનશે મહારાજા. એમાં મારે તમને પહેલાં વાત કરવી છે એમએસપીની. તો એમએસપીમાં ખરીદી થાય છે, એ ખરીદીનો આખો રિપોર્ટ આપણે કહીએ તો એ સ્વામીનાથન આયોગના રિપોર્ટ પ્રમાણે C2 + 50% હોવો જોઈએ. પણ એ પ્રમાણે આપણને અત્યારે કોઈ પણ પ્રકારના ટેકાના ભાવ બરાબર મળી રહ્યા નથી. મગફળીમાં ટેકાના ભાવે જાય છે તો મગફળી આપણે વેચવા જતા હોય ત્યારે એમાં ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. તમારે પૈસા ખવડાવવા પડે છે ત્યારે તમારી મગફળી પાસ થાય છે. કેમ કે આપણે સારા એવા બજાર ભાવ લેવા જ ટેકાના ભાવે દેવાનું, બાકી માર્કેટ યાર્ડ તો છે જ. એના કારણે ઘણા બધા એવા ખેડૂતોના પ્રશ્નો ગ્રાઉન્ડ લેવલ ઉપરથી અમને જોવા મળે છે. એટલે ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર વતી આ ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમ અમે આગળ વધારતા જઈએ છીએ. ઘણા બધા ગામોમાં અવારનવાર કરીએ છીએ. તો હું તમને મારો પરિચય આપું તો ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર વતી હું સાગર રાસળિયા, ખેડૂત પુત્ર, અને મારા પાર્ટનર એવા વિરલભાઈ સાવલિયા, ખેડૂત પુત્ર, બંનેના એક વિચારને આગળ લઈને ખેડૂત મિત્રોને સન્માનીય કાંઈક કામ કરવાની એવો એક વિચાર આવ્યો. એટલા માટે આ ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમ યોજી રહ્યા છીએ. તો એક સામાન્ય પ્રશ્ન તમને પૂછવામાં આવશે. આ સામાન્ય જનરલ પ્રશ્ન આપણો ખેતીવાડીનો જ હશે. એ ખેતીવાડીના પ્રશ્નોમાંથી આ તમે જેટલા 40-35 લોકો બેઠા છો એમાં કોઈ પણને સાચો જવાબ આપવાનો છે. હાથ ઊંચો કરીને જ બોલવાનું છે, વધારે બોલવાનું નથી. જેનો જવાબ સાચો પડશે એને અમે હોટ સીટ ઉપર બોલાવીશું. આ હોટ સીટ ઉપર બોલાવીને એને પછી ખેતીવાડીના સામાન્ય એવા 3 પ્રશ્ન પૂછીશું. એ સામાન્ય 3 પ્રશ્ન સાચા પડે એટલે આમાં 2 પ્રકારના ઇનામ છે. એક 4000થી લઈને 3500 આજુબાજુ ઇનામ રાખેલું છે અને એક છે 5000 રૂપિયાનું ઇનામ. એટલે કે ટોટલ આપણે જોવા જઈએ તો 8000 આજુબાજુના ઇનામ રાખેલા છે જે ખેડૂત મિત્રોને બિલકુલ ફ્રીમાં મળવાના છે. એ ઇનામમાં શું હશે તો એ જ્યારે ખેડૂત જીતશે ત્યારે આપણે એને બતાવીશું કે આમાંથી કેવી વસ્તુ નીકળે છે જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય. હવે હું તમને એક પ્રશ્ન પૂછવા જઈશ. એમાં જેને પ્રશ્નનો જવાબ લાગતો હોય એને હાથ ઊંચો કરવાનો છે, કોઈ બોલવાનું નથી. પછી હું એને કહીશ કે તમે બોલો ત્યારે તમારે બોલવાનું છે. તો તમને પ્રશ્ન અત્યારે અહીંયાથી રજૂ કરું છું કે આ સિઝનમાં કયો એવો પાક છે કે જેનું વાવેતર આપણા સૌરાષ્ટ્ર રાજ્યમાં વધારે થયું છે? ટૂંકમાં ગુજરાત જિલ્લાના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધારે થયું છે. કોઈને પણ આવડતું હોય શિયાળુ પાક વિશે તો આંગળી ઊંચી કરે. બોલો કાકા તમે. ઓકે, તમારું નામ શું? તો વાલા ખેડૂત મિત્રો, હજારો લાખો ખેડૂત મિત્રો જોવે છે. વલ્લભભાઈએ આપણને જવાબ આપ્યો છે ચણા, અને બિલકુલ સાચો જવાબ છે. કેમ કે સૌરાષ્ટ્રમાં જો કોઈ પણ પાકનું વાવેતર વધારે થયું હોય તો એ ચણાનું વાવેતર થયું છે. કાકા તમે આગળ આવો, અમે તમારું સ્વાગત કરીએ છીએ. તાળીઓના નાદથી વધાવો. તમારો પરિચય આપો, શું નામ છે તમારું? મારું નામ વલ્લભભાઈ ભૂરાભાઈ વેકરિયા, ગામ ચીબડા, તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટ. હવે વલ્લભભાઈ તમે કેટલા સમયથી ખેતી કરો છો? 30 વર્ષ થયા. ઓકે, હવે જે આપણે વાત થઈ હતી એ રીતના હું તમને 3 સામાન્ય ખેતીવાડીના પ્રશ્ન પૂછીશ.
એમાં તમને હું ઓપ્શન પણ આપીશ, એમાંથી તમારે જવાબ આપવાનો છે. નીચે બેઠેલા કોઈ ખેડૂતોને ખબર હોય તો બોલવાનું નથી, એને પૂછવામાં આવે ત્યારે જ એને બોલવાનું છે. તો હું તમને પહેલો પ્રશ્ન એ પૂછવા જઈ રહ્યો છું કે ભારતમાં સૌથી વધારે મગફળી પકાવતું રાજ્ય કયું છે? હું તમને એના ઓપ્શન આપીશ, તો એ બોલવાનું છે. પ્રશ્ન સંભળાઈ ગયો તમને? હા. ભારતમાં સૌથી વધારે મગફળી પકવતું રાજ્ય કયું છે? પહેલો ઓપ્શન છે રાજસ્થાન, બીજો છે મહારાષ્ટ્ર, ત્રીજું છે તમિલનાડુ અને ચોથું છે ગુજરાત. ગુજરાત. તો વલ્લભભાઈનો બિલકુલ સાચો જવાબ છે ભારત દેશમાં કોઈ પણ મગફળી પકવતું રાજ્ય વધારેમાં વધારે હોય તો એ છે ગુજરાત. તમારો પહેલો પ્રશ્ન સાચો પડી ગયો છે. બરોબર. તાળીઓના નાદથી વધાવો. હવે તમને બીજો પ્રશ્ન અમે પૂછવા જઈ રહ્યા છીએ કે પાક વીમાને સહાય આપતી ભારત સરકારની એવી કેવી સ્કીમ છે કે માની લો કે વરસાદના કારણે પછી અતિવૃષ્ટિના કારણે પાકનું નુકસાન થયું હોય તો એમાં આપણને સરકાર પેટે રૂપિયા ખાતામાં નાખવામાં આવે છે. એના હું તમને ઓપ્શન આપું છું. પહેલો ઓપ્શન એમાં એ છે કિસાન મિત્ર ફસલ વીમા યોજના, સૂર્ય શક્તિ ફસલ વીમા યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કે કૃષિ સુરક્ષા યોજના. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. લોક કિયા જાય. કિયા જાય. વલ્લભભાઈનો પ્રશ્ન બિલકુલ જવાબ સાચો છે, એને પણ તાળીઓના નાદથી વધાવો. હવે તમે જે ઇનામ આપણે દેવાનું છે એ ત્રીજો પ્રશ્ન સાચો પડે ત્યારે જ દેવાનું છે. હા. કદાચ ખોટો પડે તોય તમને ઇનામ તો મળશે, પણ એના જગ્યાએ બીજું મળશે. તો આ ખેડૂત બનશે મહારાજાનો ત્રીજો પ્રશ્ન તમારી સામે કે 1 થી 10 જમીનમાં આપણે પીએચનું મહત્વ વધારે હોય છે, તો જમીનમાં 1 થી 10 ની વચ્ચે કેટલું પીએચ હોવું જોઈએ જેથી કરીને આપણી જમીન સારી રહે અને એમાં કોઈ પણ ખાતર નાખીએ, કોઈ પણ દવા નાખીએ કે કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતર નાખતા હોય અથવા તો કોઈ પણ પાક વાવતા હોય તો એ સારો એવો પાક ઉગી નીકળે અને સારું એવું આપણને એમાંથી ઉત્પાદન મળે. તો 1 થી 10માં જમીનનું પીએચ લેવલ કેટલું હોવું જોઈએ? એના ઓપ્શન હું તમને આપું છું. 4 થી 5.5, બીજો જવાબ છે 6 થી 7.5, ત્રીજો જવાબ છે 8 થી લઈને 9.5 અને ચોથો જવાબ છે 55 થી 6. જમીનનું પીએચ કેટલું હોવું જોઈએ? કેટલા 6.7 છે ને? 6 થી લઈને 7.5. હા, 6 થી 7.5. લોક કિયા જાય. લોક કિયા જાય. કોઈ ખેડૂતોને પૂછવામાં આમાં? નહીં. 6 લોક કિયા જાય. લોક કિયા જાય. તો વલ્લભભાઈનો પ્રશ્ન બિલકુલ સાચો છે. તમારા 3 પ્રશ્ન ખૂબ સાચા પડ્યા છે અને ખેડૂત બનશે મહારાજાનો જે વિચાર છે કે હજારો લાખો અમે તમને સલામ કરીએ છીએ અને તમારા હાથથી આ બંને ઇનામ તમને મળવા અત્યારે જઈ રહ્યા છે. તમારા હાથથી આપણે એને ખોલીશું અને ખેડૂતોને જણાવીશું કે એમાંથી શું વસ્તુ નીકળે છે અને શું ઉપયોગી ખેતીવાડીમાં આવી શકે છે. બરોબર. તો વલ્લભભાઈ, આ ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમ થકી તમને કેવું લાગ્યું, કેવી જાણકારી મળી એ તમે જણાવો. બહુ સારો. હા. ખેડૂત સુધી બને એટલી માહિતી પોગે ને હા. જાજામ જાજી હા. ખેતીલક્ષી, દવાલક્ષી, હા. એ માટેનો કાર્યક્રમ વધુમાં વધુ તમે કરતા રહેજો. ઓકે. એ હું અપેક્ષા રાખું. ખૂબ ખૂબ તમારા આશીર્વાદ હર હંમેશને અમારી સાથે છે. એ રીતના હજારો લાખો ખેડૂતોના આશીર્વાદ પણ અમારી સાથે છે. તમે બે જે ગિફ્ટ જીતી ચૂક્યા છો એ ગિફ્ટમાંથી આપણે પહેલી ગિફ્ટ ખોલીએ અને પછી આગળ વાતચીત આપણે કરીએ. લાવો. તો વાલા ખેડૂત મિત્રો, વલ્લભભાઈ જીતી ગયા છીએ સ્માર્ટ રડાર લાઇટ સિસ્ટમ. તમે જોઈ શકો છો. તમારા હાથે રડાર લાઇટને બારી કાઢો. તો ખેડૂત મિત્રો, આ છે સ્માર્ટ રડાર લાઇટ સિસ્ટમ. ઘણી બધી વખત આપણે પાકને સુરક્ષિત રાખવા માટે ઝટકા મશીનનો ઉપયોગ કરીએ છીએ, તાર ફિનિશિંગનો ઉપયોગ કરીએ છીએ, છતાં પણ રોજ ભૂનનો વધારે ત્રાસ રહે છે અને એના કારણે આપણે પાકનું વધારે નુકસાન થતું હોય છે. તો વલ્લભભાઈએ જે સ્માર્ટ રડાર લાઇટ સિસ્ટમ જીતી ચૂક્યા છે એ કંપનીનું નામ છે વિસાર ટેકનોલોજી. વિસાર ટેકનોલોજી દ્વારા આ વલ્લભભાઈને એક સ્માર્ટ રડાર લાઇટ સિસ્ટમ આપવામાં આવે છે. સોલાર પેનલ આમાં આપવામાં આવેલી છે. સોલાર પેનલ દ્વારા આ રડાર લાઇટ આખી ચાર્જિંગ થશે. મેઇન એણે ખેડૂતોને ધ્યાનમાં લઈને એવી રીતના બનાવી છે કે સવારે તમારે આને ચાલુ કરવા પણ બંધ કરવા પણ નહીં જવી પડે અને સાંજે જ્યારે સૂર્ય આથમી જશે ત્યારે ઓટોમેટિક આ સ્માર્ટ રડાર લાઇટ સિસ્ટમ તમારે ચાલુ થઈ જશે. કોઈ પણ પ્રકારનું તમારે ત્યાં ચાલુ બંધ કરવા જવાનું નથી. એકવાર આ ઇન્સ્ટોલેશન કરી દેશો એટલે ઓટોમેટિક ચાલુ બંધ થઈ જશે. કોઈ પણ પ્રકારનો વરસાદ આવે તો કાંઈ પણ પ્રકારનું આમાં પાણી અંદર ઉતરશે નહીં. અને આ રીતનું બજર પણ તમને આપવામાં આવેલું છે, એટલે કે આ બજરથી અવાજ સતત ચાલુ રહેશે અને કોઈ પણ રોજડા કે ભૂંડા હોય તો એના સુધી અવાજ કામકાજ કરશે. નીચે પણ ખેડૂત મિત્રો નંબર આપવામાં આવેલું છે વિસાર ટેકનોલોજીનો. એમાં તમારા લાઇટ જોતી હોય તો તમને મળી જશે. 4000 થી લઈને 4500 રૂપિયા સુધીની માર્કેટમાં લાઇટ મળે છે. બરોબર. એટલે તમારે કોન્ટેક્ટ કરવો હોય તો તમે વિસાર ટેકનોલોજીનો કરી શકો છો.
આ તમે જીતી ચૂક્યા છો યુનિવિયા એટલે કે વિશ્વાસ આધુનિક ખેડૂતનો, કે જેમાં તમને ખેતીવાડી ઉપયોગી દવાની આખી કીટ આપવામાં આવેલી છે. એ ખોલો જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે. યુનિવિયા દ્વારા આખી દવાની પ્રોડક્ટની કીટ આખી આપવામાં આવેલી છે, જે અંદાજે 5 થી 6 હજાર રૂપિયાની થતી હોય છે. તમે એગ્રોમાં લેવા જતા હોય છો ત્યારે કેવા કેવા પ્રકારની દવા છે એની હું તમને ટૂંકમાં માહિતી આપું તો યુનિવીરની વાત કરું તો વોટર સોલ્યુબલ એક પ્રકારનું ફર્ટિલાઇઝર છે, જેમાં બોરોન 20% આવે છે, ફળને ખરતા અટકાવે છે, ફાટતા અટકાવે છે. આનો છંટકાવ કેવી રીતના કરવો તો ડ્રીપમાં પણ આપી શકે છે અને ફુવારામાં પણ આપી શકે છે. બધા જ પાકોમાં ચાલે છે. આના ડોઝની વાત કરીએ તો 1 એકરમાં 500 ગ્રામ તમારે આપવાનું હોય છે. યુનિવિયા કંપનીની બીજી પ્રોડક્ટ વલ્લભભાઈના હાથમાં છે, જેનું નામ છે યુનિજવાન. એની અંદર એમિનો એસિડ, પ્રોટીન, વિટામિન્સ, યુમિક એસિડ, ફુલ્વિક એસિડ, સાઇટ્રિક એસિડ આ બધું આવેલું છે. મેઇન શા માટે કામકાજ કરશે તો કોઈ પણ પ્રકારનો પાક હોય એમાં ફ્લાવરિંગને વધારવા માટેનું કામકાજ કરશે અને જે ફળ બનતા હોય એની શાઇનિંગ સારી લાવશે. ત્રીજી પ્રોડક્ટ છે યુનિવિયાની યુનિજંગ, કે જે ઈયળને લગતા કોઈ પણ કામો હોય એ કામમાં આ યુનિજંગ તમને કામકાજ કરશે. એના ડોઝની વાત કરું તો 70 ml પ્રતિ એકરે તમારે આપવાનું છે. વાલા ખેડૂત મિત્રો, વલ્લભભાઈના હાથમાં ચોથી પ્રોડક્ટ છે યુનિવિયાની યુનિકાંગો પ્રોડક્ટ. એમાં કેવા કેવા કન્ટેન્ટ આવે છે તો પોટેશિયમ હ્યુમેટ 98% આમાં વલ્લભભાઈ આવે છે. મેઇન સફેદ તંતુ મૂળના વિકાસ માટે અને જમીનની પીએચ સુધારવા માટે આ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રીપમાં પણ તમે આપી શકો છો, પીએચમાં પણ તમે આપી શકો છો. 1 એકરે તમારે માત્ર 500 ગ્રામ આપવાનું છે. બીજી યુનિવિયાની પ્રોડક્ટ છે એનું નામ છે યુનિગર્વ. કોઈ પણ પ્રકારની જમીન અથવા તો પાકમાં સૂચિયા પ્રકારની કોઈ પણ જીવાત હોય એની સામે તમે આ જીવજંતુ આપણે આવતા હોય એની સામે નિયંત્રણ કરવા માટેની આ પ્રોડક્ટ તમે વાપરી શકો છો. છેલ્લી અને છઠ્ઠી પ્રોડક્ટ તમને આપવામાં આવે છે યુનિવિયાની મંજારો પ્રોડક્ટ, કે જેમાં કાર્બેન્ડિજ 12% આવે છે, મેકોજેબ 63%નું પ્રમાણ આવે છે. પાકમાં કોઈ પણ પ્રકારે ફૂગનાશકના જેવા રોગો હોય એ ફૂગનાશકના રોગોમાં આ પાવડર તમને સારું એવું કામકાજ આવશે. સ્પ્રેમાં વાપરી શકો છો, ડ્રિન્ચિંગમાં વાપરી શકો છો અને સાથે બીજ માવજત પણ તમે આનું કરી શકો છો. એકરે આનો ડોઝ છે 500 ગ્રામ. તો જે રીતના આધુનિક ખેડૂતોનો વિશ્વાસ એટલે કે યુનિવિયા એ પ્રમાણેની પ્રોડક્ટની આખી કીટ તમને આપવામાં આવે છે. આને કદાચ તમે બજારમાં લેવા જાઓ તો 5 થી 6 હજાર રૂપિયાની આસાનીથી આ કીટ બને છે. જે ખેડૂત મિત્રોને જોતું હોય તો નીચેના કસ્ટમર કેર નંબર પણ છે અને એગ્રોમાં જઈને પણ તમે આસાનીથી માહિતી લઈને આની વાતચીત તમે કરી શકો છો. તો વલ્લભભાઈ અને ઘણા બધા ખેડૂત મિત્રોને કહેવાનું એ જ કે ગામડા લેવલે અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. દર રવિવારે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં યુટ્યુબ હોય, ફેસબુક હોય, એમાં તમારે સર્ચ મારશો એટલે દર રવિવારે આપણો આ ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમ તમને અલગ અલગ ગામોના પ્રશ્નો સાથે જોવા મળશે, જેમાં ખેડૂત મિત્રોનું સારું એવું સન્માન પણ કરવામાં આવશે. તો આ કાર્યક્રમનો મેઇન હેતુ એ છે. હવે છેલ્લે ખેડૂત મિત્રો તમને બધાને અને વલ્લભભાઈ તમને એ પૂછવા માંગીશ કે તમારું આ જે ગામ છે ચીબડા, એમાં સામાન્ય ખેડૂત મિત્રોના કેવા પ્રશ્નો છે જેથી કરીને અમે એને ઉજાગર કરી શકીએ અને બીજા ખેડૂતોને પણ જણાવી શકીએ. તો તમે જણાવો. પહેલો તો પ્રશ્ન છે ને, સરકારને એમ જ કહેવાનું, જે ટેકાના ભાવમાં ખેડૂતને બહુ તકલીફ પડે છે, ઓકે, એ નિવારણ તો સત્વરે લાવવું જ પડે, એમાં ન હાલે. હા. બીજા નંબરમાં કે ટેકાના ભાવ છે એ લોકો MFC નક્કી કરે છે ને એના કરતાં ઘણો ઓછો છે. હા, ઘણો ઓછો છે. ઓકે. બીજો તમારે ગામને લગતો પાણીના કેવા પ્રશ્નો છે એ પણ તમે જણાવો કે ભાઈ તમારે કેનાલ બેનાલ અહીંયા આવે છે કે નથી આવતું, નર્મદાનું પાણી એવું કાંઈ? નર્મદાનું પાણી બહુ નથી આવતું. જો ક્યારેક છોડે તો છોડે, ન છોડે તો નથી જ છોડતા. ઓકે. તો હવે બીજા ઘણા બધા ખેડૂતોના પણ પ્રશ્નો હશે, એના પણ આપણે લઈ લઈએ જેથી કરીને હજારો લાખો ખેડૂત મિત્રો એનાથી વંચિત થાય. તો આ રીતના આપણા ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમના આજના મહારાજા, કાર્યક્રમના મહારાજા વલ્લભભાઈને આપણે હજારો લાખો સલામ તમને કરીએ છીએ. ઘણા બધા નીચે પણ ખેડૂતો બેઠેલા છે, એને પણ આપણે પૂછીએ કે સામાન્ય પ્રશ્નો એના પણ કેવા છે જેથી કરીને આપણને ખબર પડે. તમારું નામ જણાવો. રમેશભાઈ વેકરિયા. ઓકે. હવે રમેશભાઈ, તમારે કેવા પ્રશ્નો છે કે જેથી કરીને તમે આગળ પહોંચાડી શકો? ખાસ કરીને તો ખેતીલક્ષી પ્રશ્નો હોય બધાય. હા. કે પાણીના વધારે છે પિયતના. હા. કેનાલનો કોઈ અહીંયા છે જ નહીં કાંઈ ચાન્સ. ઓકે. તો એ રીતની તમારા આજુબાજુના વિસ્તારમાં કેનાલ પણ થવી જોઈએ અને ખેડૂતો શક્ય છે પણ છે, થઈ જ નથી ક્યાંય એવું. પાણીનો મેન નર્મદા તો નીકળી છે પણ આપતા નથી કોઈ. ઓકે. તમારું નામ શું? મુકેશભાઈ. કેટલા વર્ષથી ખેતી કરો છો આપણે? 25 વર્ષથી. આ ચીબડા ગામમાં જ? ઓકે. અને મેઇન શું તમે પાણીનું કીધું હમણાં? પાણીનો નર્મદાની લાઈન નીકળી છે પણ અહીંયા પાણી કોઈને લાભ મળતો નથી એવું છે. ઓકે. તો ખેડૂત મિત્રો અને બીજા ઘણા બધા મિત્રો છે કે જે ખેતી નથી કરતા, એ પણ વિડીયો આપણા જોઈ રહ્યા છે. તો એને પણ જણાવવાનું કે જેમ બને એમાં વિડીયાને શેર કરજો. હું તો એમ કહું છું સરકાર સુધી આપણો આ વિડીયો પહોંચે અને ત્યાં પ્રશ્નોની રજૂઆત થાય.
જેથી કરીને નાના શ્રીમાંત ખેડૂત જે ચીબડા ગામમાં વસવાટ કરે છે એને ઘણો બધો ફાયદો થાય. બીજા ખેડૂતોને પણ આપણે પૂછીએ. મારું નામ ભાનુભાઈ મેત્રા છે. હા, અહીંયા રોજ ભૂંડનો બહુ ત્રાસ છે. ઓકે. હા ખેડૂતને સતત રાત દિવસ જાગવું પડે છે. હા હા. એના માટે સરકાર કાંઈક સબસિડી વાળું આપે તો થાય. તો આવા પણ ખેડૂત મિત્રો પ્રશ્ન છે રોજ ભૂંડને જંગલી જાનવરોના. બીજા ખેડૂતોને પણ આપણે પૂછવાનો પ્રયત્ન કરીએ. મેઇન તમારું નામ જણાવો. સુરેશભાઈ. હા, તો સુરેશભાઈ, બીજા રોજ ભૂંડ થઈ ગયા પછી ભાઈએ વાત કરી આપણને રમેશભાઈએ કે પાણીની સમસ્યા છે, બીજી કેવી સમસ્યા છે? બીજી સમસ્યામાં તો એવું છે, અમારા ગામની જમીન જ બધી નબળી જમીન છે. હા, એટલા માટે પાણીની થોડી તકલીફ તો છે જ. પછી વીજળી ટાઈમસર આવે છે કે નથી આવતી? વીજળીમાં પ્રોબ્લેમ તો છે જ. કેવી રીતના વીજળી આવે છે અત્યારે? અત્યારે તો 8 કલાક ગયા ને એમાં ઝટકા બહુ આવે જ છે. હા, ઓકે. તો એ પણ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે નાકું વળવા ગયા હોય અને પાછળ મોટર બંધ થઈ ગયું હોય તો આપણે એ ખોટો ધક્કો ખાવો પડે છે. અને જે રીતના ખેડૂત મિત્રોને ઝટકા આપવામાં આવે છે એ રીતના જેમ બને એમાં વિડીયાને શેર કરજો, જેથી કરીને એક ઝટકો ઉપર સુધી પણ આપણો પહોંચે. બીજું કાંઈ કોઈ ખેડૂતોને કેવું હોય તો આમાં બોલી શકે છે. તમારા ગામના નાના મોટા કોઈ પ્રશ્નો હોય તો. પહેલો પ્રશ્ન તો ખેડૂતને એ હતો, હા હા. જ્યારે ખેડૂત વાવણી કરવાના હતા ને આ સીઝન છેલ્લે આ શિયાળુ પાકની, હા. ત્યારે એક પણ થેલી ખાતર મળતું નહોતું. ઓકે. હા, બરોબર છે. હા. બીજો ખાસ પ્રશ્ન તો એવો છે કે આ જે પાવર આપે છે ને એમાં 8 કલાક કોઈ દિવસ પૂરો પાવર આપતા જ નથી. હા હા. અને એક ક્યારામાં 6 થી 7 ખેલે ઝટકા પાવર ટ્રીપ કરે હા. ત્યારે ક્યારો ભરાય તો ખેડૂતનો ટાઈમ એમાં ને એમાં બરબાદ થાય છે અને 2 વીઘા જગ્યા ઓછી પીએ. હા. અને બીજા નંબરમાં કે ડીએપી ખાતર લે છે ખેડૂતો ફરજિયાત નેનો ખાતર આપે. હા, ઈ અને એક એ ખાસ પ્રશ્ન છે. અને એ લોકો એમ સરકારના ડિબેટમાં હા. આવે છે એમ કહે છે કે ફરજિયાત નથી, તો આ લોકો તો ફરજિયાત આપે છે. ઓકે. હા, આ સરકાર ખોટું બોલે છે કે હું કહું છું મંડળીવાળા ખોટું બોલે છે? એટલે હોડી વચ્ચે હોપારી ટૂંકમાં ખેડૂતોને ખેડૂત છે. આપણે બધાને ખેડૂતોને પડી રહી છે ખેડૂત. એ તમે જાણી રહ્યા છો. તો આ ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમથી તમે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન જોઈ રહ્યા છો. આ માત્ર રાજકોટની એકદમ નજીક ચીબડા ગામ, આ માત્ર ચીબડા ગામના પ્રશ્નો નથી, પણ ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં આવા સામાન્ય પ્રશ્નો છે અને એના કારણે ખેડૂત મિત્રો અત્યારે પીસાઈ રહ્યા છે અને ખેડૂત મિત્રોને કાંઈ પણ પ્રકારનું એમાં વળતર નથી દેખાતું. કેમ કે વીજળીના પ્રશ્નો હોય, રોજબૂન જંગલી પ્રાણીઓને લગતા પ્રશ્નો હોય, મેઇન સમસ્યા પાણીની હોય, તો એનું નિવારણ તમે જ્યારે ફિલ્ડ ઉપર આવો ત્યારે આપણને ખબર પડે છે કે ખેડૂત મિત્રોની અંદર કેટલી વેદના છે અને એ વેદનાને કેવી રીતના ઉજાગર કરવી એ અત્યારે કામકાજ અમે આ ખેડૂત બનશે મહારાજાના હેતુથી કરી રહ્યા છીએ. દરેક ગામડે જઈને આ ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમને ઉજાગર કરીશું અને અવારનવાર ખેડૂત મિત્રો સાથે મળતા રહીશું. ખેતીવાડીની અવનવી ડિજિટલ અને ટેકનોલોજી માહિતી સાથે, દવા બિયારણ ખાતરની માહિતી સાથે જે ખેડૂત મિત્રો સારી એવી ખેતી કરે છે અને સારું એવું બિયારણ પોતે બનાવે છે અને વેચે છે, તો એને કેવી રીતના સારા એવા બજાર ભાવથી બીજા ખેડૂત મિત્રો પણ લઈ શકે અને સારો એવો એને બજાર ભાવ મળે એ હેતુથી અવારનવાર કાર્યક્રમો અને વાતો લાવતા રહીશું. જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.